વર્ષની થાતું હમણાં હું તને જ ફોન કરવાની હતી. કેમ? શું કરે છે તું હમણાં? કઈ નહીં, મોબાઈલમાં ટાઈમ પાસ કરતી હતી. તું ફ્રી હોય તો ચાલ ને મારી સાથે શોપિંગ કરવા. કોના માટે કરવી છે? અરે અમારી મેરેજ એનિવર્સરી આવે છે તો વિજય માટે મારે ગિફ્ટ લેવાનું છે. ઓહો, એમ વાત છે. હા, તો બોલ ક્યારે જવું છે શોપિંગ કરવા? જો તું અત્યારે ફ્રી હોય તો આપણે અત્યારે જ જઈએ. હું તો ફ્રી જ છું. ઓકે ઠીક છે, તો તું રેડી રહેજે, હું ઘરેથી નીકળું છું. ઓકે બાય. ઓકે સી યુ. હલી, તારી ચોઈસ તો બહુ સરસ છે હો. થેન્ક યુ. પણ તું તારી મેરેજ એનિવર્સરીને સ્પેશિયલ બનાવવા બીજું શું કરવાની છે? અરે આમાં તો મને કંઈ જ ખબર નથી પડતી, તું જ મને આઈડિયા આપને. ઓકે, આઈડિયા મળી ગયો. આપણે તારા હસબન્ડને એવી સરપ્રાઈઝ આપીશું કે હંમેશા માટે યાદ રાખે. જલ્દી કે નહીં, શું આઈડિયા છે એ હું તને પછી કહીશ. ત્યારે હું જાઉં. બાય બાય. અંજલિ, ઓ અંજલિ. એ હા, હું કિચનમાં છું. લે આપણી મેરેજ એનિવર્સરીની ગિફ્ટ. હેપી મેરેજ એનિવર્સરી. ઓહ થેન્ક યુ સો મચ. હા અને સાંભળ, આજે સાંજે જમવાનું ના બનાવતી. કેમ? અરે આજે આપણી મેરેજ એનિવર્સરી છે તો આજે આપણે સાંજે બહાર જમીશું અને લોંગ ડ્રાઈવ પણ જઈશું અને છેલ્લે મૂવી પણ જોઈ આવીશું. જો હું હા પાડી દઈશ તો મારા અને મારી ફ્રેન્ડના પ્લાનિંગ ઉપર તો પાણી ફરી જશે. શું વિચારે છે? કંઈ નહીં, હું વિચારતી હતી કે આજે મારી તબિયત થોડી ઢીલી છે તો. એમ? શું થયું તને? ડોક્ટર પાસે જવું છે? અરે મારી તબિયત એટલી બધી એવી ખરાબ નથી કે આપણે ડોક્ટર પાસે જવું પડે. બસ થોડી બેચેની જેવું લાગે છે. કંઈ ગુડ ન્યૂઝ તો નથી ને? અરે ના, હવે શું તમે પણ. જો તારી તબિયત ઠીક નથી તો હું આજે ઓફિસે નથી જવાનો. અરે આ ઓફિસે નહીં જાય તો અમે સરપ્રાઈઝ પ્લાનિંગ કેવી રીતે કરીશું? અરે તમે મારી ચિંતા ના કરશો, તમે ઓફિસે જાઓ. સારું, પણ તું તારી તબિયતનું ધ્યાન રાખજે હો. હા હવે તમે ઓફિસે જાઓ ને. હા બાય. વાવ અંજલિ, આ આપણો જ બેડરૂમ છે ને? હેપી એનિવર્સરી વિજય. હવે મને ખબર પડી કે સવારે તારી તબિયત કેમ બગડી ગઈ હતી. નાટક કરતી હતી ને. કેવી લાગી સરપ્રાઈઝ? ખૂબ જ સરસ. હેપી 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 એનિવર્સરી. આપણી ફર્સ્ટ એનિવર્સરીને આટલી બધી યાદગાર બનાવવા માટે થેન્ક યુ સો મચ. આ સ્પેશિયલ ડેને મેં યાદગાર નથી બનાવ્યો તો? ત્યાં જુઓ તમારી પાછળ. આ કોણ? આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અનિતા. ઓહ હાય. હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ સો મચ આજના દિવસને આટલો સ્પેશિયલ બનાવવા માટે. અરે ના ના, આ બધું મેં ખાલી કર્યું છે, બાકી પ્લાનિંગ તો અંજલિનું હતું. ના હો, મારે તો ખાલી ગિફ્ટ જ લેવી હતી, પણ ડેકોરેશનનો પ્લાન તો આનો જ હતો. અને આ હજુ પણ એક સરપ્રાઈઝ બાકી છે. હજુ પણ એક સરપ્રાઈઝ? એ શું છે? એ હું તમને હમણાં કહીશ. તમે અત્યારે હાલ રૂમમાં જ બેસો, હમણાં હું તમને જ્યારે બોલાવું ત્યારે તમે આવજો. ઓકે? ઓકે બાબા. ચાલ. હા ચાલ. હવે બોલાવી લઈએ. હા વિજય, બહાર આવી જાઓ. એ હા આવ્યો. ઓહો મારું ફેવરેટ, ડાઇનિંગ ટેબલ ઉપર ચાઇનીઝ ફૂડ. હા મને ખબર છે, તમને બહુ ભાવે છે. જોરદાર યાર, પણ હવે મારાથી નથી રહેવાતું, મારા મોઢામાં તો પાણી આવે છે. હા હવે હર સન્ડે તું ચાઇનીઝ જ બનાવજે હો. તો હર સન્ડે હવે અનિતાને બોલાવી પડશે. કેમ? કારણ કે આ ચાઇનીઝ મેં નહીં અનિતાએ બનાવ્યું છે. ઓહ. અને હા, એને તૈયાર થવામાં પણ મને બહુ હેલ્પ કરી. થેન્ક યુ સો મચ અનિતા. મોસ્ટ વેલકમ. અરે હવે ચાલો ભાઈ, કોની રાહ જોઈએ છે આપણે? બહુ ભૂખ લાગી છે યાર. આપણે ફટાફટ ચાઇનીઝ ખાઈએ. ચલો ચલો. હા ચલો. સારું તો હું નીકળું. અરે તું એકલી ઘરે જઈશ? હા. સારું તો ચલો હવે હું નીકળું. પણ બહુ મોડું થઈ ગયું છે. પણ મારે ક્યાં દૂર જવું છે, નજીકમાં તો ઘર છે. અરે ચાલ અમે તને મૂકી જઈએ, એ બાને અમારે પણ વોક થઈ જશે. અને તમારું ડિનર? અરે તું પણ અમારી સાથે ડિનર કરી લે, પછી આપણે સાથે નીકળીએ એમ કહું છું. અરે ના બાબા, મારે ચાલવા નથી આવું, હું બહુ થાકી ગઈ છું. વિજય તમે એક કામ કરો ને, તમે જાને એના ઘર સુધી મૂકી આવો. ઠીક છે ચાલ અનિતા, હું તને મૂકી જાઉં. ઓકે સારું ચાલ. બાય બાય. આવું તો. હા બાય. જે તે ચાઇનીઝ બનાવ્યું હતું ને તે લાજવાબ હતું. બસ બસ હવે બહુ માખણ ના લગાવો. અરે ના, હું સાચું બોલું છું. થેન્ક યુ. અનિતા હું તને એક વાત કહું? હા બોલો. તું આ કપડામાં બહુ સુંદર લાગે છે. મારા ઉપર લાઈન મારે છે. આઈ એમ મેરીડ. ઓકે. ઓહ હું પણ મેરીડ જ છું. હા હું કઈ લાઈન વાઈન નથી મારતો, હું જસ્ટ વાત કરું છું. ચલ. હા મારું ઘર આવી ગયું. સારું ત્યારે બાય. અરે આટલી મોડી રાત્રે હું તારા ઘરે આવીશ, તારા ઘરના શું વિચારશે? ઘરે કોઈ હશે તો વિચારશે ને. કેમ?
તારા સાસુ સસરા એ તો ગામડે રહે છે. અને તારા હસબન્ડ આઉટ ઓફ કન્ટ્રી. હું આખો દિવસ ઘરે એકલી હોઉં છું એટલે બોર થઈ જાઉં છું અને એટલા માટે હું જોબ પણ શોધું છું. ઓહ, તો પછી તો તું મારી કંપનીમાં જોબ કરીશ? છે ત્યાં મારા લાયક જોબ? કંઈ નહીં, હું કાલે જ મારા બોસ સાથે વાત કરીશ, પછી હું તને કહીશ. ઓકે અનિતા, આમ તો તું તારી જોબ પાકી જ સમજ, કારણ કે મારા બોસ મને ના નહીં પાડે. ઓકે સારું, ચલ બાય. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તું આવે છે ને મને લેવા? ઓફકોર્સ, કેમ નહીં. કેટલી વારમાં આવે છે? બસ આ ચા નાસ્તો કરીને આવું જ છું. અરે એવું હોય તો ચા નાસ્તો તું અહીંયા કરી લેજે, આમ પણ હું બનાવું જ છું. ઓકે સારું, ચલ નાસ્તો સાથે કરીશું. હાલો, ચલો તમને નાસ્તો બનાવી આપું. શું લેશો નાસ્તામાં? આટલું લેટ કેમ થયું? અરે હું પૂજા કરતી હતી. તું છે ને તારી પૂજા જ કર્યા રાખ. મારી તો આમ પણ પડી નથી તને, અને કંઈ નહીં, મારે આમ પણ નાસ્તો નથી કરવો, મારે મોડું થાય છે. અરે પણ હું તો રોજ આ જ સમયે નાસ્તો બનાવું છું, હમણાં 10 મિનિટમાં બની જશે. એકવાર કીધું ને તને કે મારે મોડું થાય છે. ચાલ બાય. ઓહ, અચાનક શું થઈ ગયું અમને? કોઈ દિવસ નહીં ને આજે? હેપી વેલેન્ટાઇન ડે માય લવ. જોવા દે ને હવે, ઘડિયાળમાં જુઓ તો ખરા ઉઠીને, ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે. નો 9 વાગી ગયા. અંજલિ, તારે મને વહેલો ઉઠાડવો જોઈએ ને. અરે એટલું બધું પણ કંઈ મોડું નથી થયું, ઓફિસનો ટાઈમ તો 10 વાગ્યાનો છે. 1 કલાકમાં તો રેડી થઈ જવાશે. યાર અનિતા મારી રાહ જોતી હશે. તમે ફ્રેશ થઈ જાઓ, હું નાસ્તો તૈયાર કરું. મારે કંઈ ચા નાસ્તો નથી કરવો. કેમ? નાસ્તો તે બનાવ્યો નહીં હોય અને પછી મોડું થઈ જશે. અરે નાસ્તો બની ગયો છે, આલુ પરોઠા બનાવ્યા છે, તમારા ફેવરેટ. અરે અનિતાએ પણ નાસ્તો રેડી રાખ્યો હશે. શું વિચારો છો? કંઈ નહીં, તું ફટાફટ ચા બનાય, હું ફ્રેશ થઈને આવું છું. સારું. જે વેલેન્ટાઇન ડે છે તો અનિતાને ફૂલ આપીને પ્રપોઝ કરી દઉં. હલો, બોલ. અરે મારા મમ્મીની તબિયત સારી નથી તો હું ત્યાં જાઉં છું. ઓહ, શું થયું સાસુમાને? એમને અચાનક ચક્કર આવી ગયા છે. તો તું અત્યારે જ જા અને 2-3 દિવસ રોકાજે. હું એમની પાસે રહીશ ને તો જલ્દી સાજા થઈ જશે. તું મારા મમ્મીનું કેટલું ધ્યાન રાખે છે. તારા મમ્મી એ મારા પણ મમ્મી જ છે ને. થેન્ક યુ સો મચ. અરે જા જા, હવે ફટાફટ મમ્મી પાસે જા. હા હા, ઓકે બાય. અંજલિ તો ગઈ, તો હવે અનિતાને ઘરે જ બોલાવી લઉં. હેલો અનિતા. શું થયું? મને આમ અચાનક ઘરે કેમ બોલાવી? અરે તું બેસ તો ખરી. હેપી વેલેન્ટાઇન્સ ડે. ઓહ, આજે વેલેન્ટાઇન્સ ડે છે. આજે વેલેન્ટાઇન્સ ડે છે તો મને થયું કે મારી ફિલિંગ તને જણાવી દઉં. આઈ લવ યુ અનિતા. આઈ લવ યુ ટુ. કે તું પણ મને પહેલેથી જ પસંદ કરતી હતી એમ ને? હા. તો આજે આપણે ઓફિસથી છુટ્ટી રાખી દઈએ, કેમ? અને કંઈક સ્પેશિયલ કરીએ. સ્પેશિયલમાં શું કરીશું? તું કહે તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ. અંજલિ, તું તો તારા મમ્મીને ત્યાં જવાની હતી ને? તમે લોકો જસ્ટ ફ્રેન્ડ હોવાનું નાટક કરી શકો તો હું મારી મમ્મીની તબિયત ખરાબ હોવાનું નાટક ના કરી શકું? મતલબ મને તો બહુ પહેલા જ ખ્યાલ આવી ગયો હતો તમારા બંને વચ્ચે કંઈક તો ચક્કર ચાલે જ છે, પણ મને મારા મન પર વિશ્વાસ નહોતો. આજે સગી આંખે જોયા પછી મને સમજાયું કે આ વિજયનું મારા પ્રત્યે વર્તન કેમ બદલાવા લાગ્યું હતું. તું ખોટું વિચારી રહી છે. અમે બંને જશ બસ હવે આગળ એક શબ્દ પણ ના બોલતો. પણ અંજલિ, મારી વાત તો સાંભળ. તું તો કઈ બોલતી જ નહીં. હું તો તને મારી સગી બેનની જેમ રાખતી હતી, પણ તું તો મારી સોતન બનવાનો પ્લાન કરી રહી હતી. મને માફ કરી દે અંજલિ, મારાથી ભૂલ થઈ ગઈ છે. ભૂલ તારી નહીં પણ મારી છે. તારા મનમાં તો ક્યારેય બીજી સ્ત્રીઓ વચ્ચે કાંઈ નહોતું, પણ આ બલાને તો હું જ ઘરમાં લાવી અને એને જોયા પછી તું એની પ્રત્યે આકર્ષિત થવા લાગ્યો અને પછી આપણો આ સુખી સંસાર સળગવા લાગ્યો. આજે મને સમજાયું કે જો લગ્ન જીવનને સારું રાખવું હોય ને તો આપણા મિત્રો સાથેના સંબંધ મર્યાદામાં જ રાખવા જોઈએ, નહીં તો જે રીતે મારો સંસાર સળગ્યો છે ને એમ અનિતા તારો સંસાર પણ આવી જ રીતે સળગે તો તને કેવું લાગશે? માફ કરી દેજે મને અંજલિ. રિયલી વેરી સોરી.